શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. 14 લોકનું બ્રહ્માંડ છે, એકથી અધિક વિષય ત્યાં છે. એમ પ્રકૃતિ પુરુષના લોક સુધી વિષયનું સામ્રાજ્ય છે. એ બધા વિષયોનું ઝેર સમાન છે. એ બધા વિષયોને ઝેર સમાન જાણે ને તેનો ત્યાગ કરે. જીવ પ્રાણી માત્રની વિષય સાથે પરમ મિત્રતા છે. આ તો અનુભવ છે આપણને બધા. એક વિષય બાજુ મન દોડે, ભગવાનને વિષય બે હોય તો એ વિષયમાં મન દોડે. જીવ પ્રાણી માત્રને વિષય સાથે પરમ મિત્રતા છે. પણ વિષયને સાચા શત્રુ જાણી તેનો ત્યાગ કરે ને અમારો આશ્રય કરે તે માયા તજીને અમારા ધામને પામે છે. સાચું વિષય તો છે, એની ના નથી, પણ એમાંથી વૃત્તિ ખસેડીને ભગવાનમાં વૃત્તિ રાખે. પણ વિષયને સાચા શત્રુ જાણી તેનો ત્યાગ, શત્રુ જાણીને ત્યાગ કરે. એમને ઉપરથી નહીં તો પાછા વર્ગે. પણ શત્રુ જાણીને, કોઈ આપણો શત્રુ હોય તો એને નામ સાંભળે અથવા કોઈક નામ દે તો એ ખાર ચડે છે. શું કરી નાખીએ એ તો વિષયને શત્રુ જાણે એટલે કેટલો બધો તિરસ્કાર. ભગવાનના માર્ગમાં આવી રીતે વિષયને શત્રુ જાણી અને અમારો આશ્રય કરે તે માયા તજીને અમારા ધામને પામે છે. ભગવાન આપણી વૃત્તિ વિષયમાં છે. બધા અનંત બ્રહ્માંડોના અનંત જીવના બધાની વૃત્તિ વિષય ને ભગવાન બે વસ્તુ છે. તો ભગવાન વિષયને તજીને અને ભગવાનનો આશ્રય કરે તે ભગવાનના ધામને પામે છે. આશ્રય એટલે આપણે બધા સત્સંગી છીએ, આપણને વિષય છે, પણ વિષય આપણને નડે નહીં. ભગવાનનો આશ્રય છે એટલે નડે નહીં, દખલ ના કરે. પણ વિષયથી ચેતતા રહેવું એ તો વાત કે વિષય બાજુ વૃત્તિ જાય એટલે ભગવાનમાંથી વૃત્તિ ઓછી થાય. અને આપણે તો ભગવાનને પામવા છે અને વિષય ક્યાં વચ્ચે આવી ગયા એટલે એને સતત ત્યાગ કરીને. પણ એ બહુ મોટી વાત છે. કુસ્તી જ છે ભગવાન અને વિષય. એ બેને જો બેલેન્સમાં રાખે તો કામ થાય, ભગવાનના ધામને પામે. પણ એ બેલેન્સ રહેતું નથી. વિષય બાજુ ખૂબ ખેંચાણ થાય છે. વિષય વાસનાને કારણે 184 જીવ અનંતવાર જન્મ્યો છે અને નરકના દુઃખ ભોગ્યા છે. બહુ મોટી વાત છે, સામાન્ય નથી કે વિષયને ત્યાગી દે. પણ ભગવાનનો આશ્રય હોય એ ગમે એમ કુસ્તી કરીને વિષયને દૂર કરીને ભગવાનનો આશ્રય ધડક કરતા જાય એમ ભગવાનના ધામને પામ્યો જાય. વિષય વાસનાને કારણે 184 જીવ અનંતવાર જન્મ્યો છે. વિષય વાસનાને લીધે જ આપણે જે અનંત જન્મ થયા છે એનું જ કારણ છે. જન્મ કારણ વિષય વાસના એ આપણને ખેંચી લાવે, પાછો ગ્રાઉન્ડ ઉપર લઈ આવે. તમે જ્ઞાનથી ભગવાનના આશ્રયથી ઉપર ચડતા જતા હો, પણ વિષય વાસના તમને ખેંચી લાવે નીચે. વિષય વાસનાને કારણે 184 જીવ અનંતવાર જન્મ્યો છે અને નરકમાં દુઃખ ભોગ્યા છે. આપણને તો મજા પડે, નરકના દુઃખ જેવું લાગતું જ નથી, એટલે એમાંથી છૂટાતું નથી. એ વાસનાને કારણે વારંવાર મનુષ્ય તો 184 તો જે ભગવાનનો આશ્રય ના કરે એને તો 184 માથે લખી જ છે. 184 એટલે કેટલી મોટી સજા. આપણે 25 મીણા ચડાવીએ, એકડા પર 25 મીણા ચડાવીએ, એટલા વર્ષ જાય
ત્યારે 184 પૂરી થાય. હવે તો 1 વર્ષ કાઢવું કેટલું અઘરું પડે છે. અને એટલે 1 મીંડું ચડાવીએ. ધારો કે તમારે કંઈ પ્રોપર્ટી છે, કંઈ છે, 1 મીંડું ચડાવીએ તો 10 ગણું થાય. બીજું મીંડું ચડાવીએ તો 100 ગણું થાય. ત્રીજું મીંડું ચડાવીએ તો 1000 ગણું થાય. એટલે એક જ જરાક સ્લીપ મારે ને તો 1 મીંડું ચડી જાય તો કેટલા 10 ગણું તમારે ભોગવવું પડે. તો મહારાજે કહ્યું કે વાસનાને કારણે જે અનંતવાર જન્મ્યો છે અને નરકના દુઃખ ભોગવ્યા છે, છતાંય તેનો અભાવ થતો નથી. મહારાજને આ જ પ્રશ્ન છે કે તું મારી સાથે જોડાયો છે અને ક્યાં વિષયમાં ખેંચાયો છે. એટલે મહારાજને પણ કેટલું કષ્ટ વેઠ્યું. જો આપણે ક્યાં નરકના કીડા જેવા અને ક્યાં ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આનંદ મુક્તો હાથ જોડીને રહ્યા છે ભગવાનની આગળ. અને એક મુક્ત તો કેટલું અનંત બ્રહ્માંડનું સંચાલન કરે છે. એક મુક્ત એવા અનંત મુક્તો છે એ બધા ભગવાનને હાથ જોડીને રહ્યા છે. તો ભગવાન કેવા? તો એવા ભગવાન આપણને મળ્યા છે, છતાંય આપણે બીજી બાજુ ખેંચાઈએ, વિષયમાં ખેંચાઈએ. એટલે મહારાજને એ દુઃખ છે કે તમે મારો આશરો કર્યો છે, છતાંય ક્યાં જાઓ છો? રવાડે ચડી છતાંય નરકના દુઃખ ભોગ્યા છે, છતાંય તેનો અભાવ થતો નથી. સાચા સંત મળે ત્યારે જમના બંધનથી તથા વિષયના બંધનથી છોડાવે છે. ભગવાન સંત મળ્યા એ આ બંધનથી છોડાવે છે. પણ તોય જો વિષય વાસના રહે તો જન્મ વારે લેવું પડે. તો આ બધા દુઃખ જાણીને બીજો જન્મ લેવો છે, લેવો જ છે. એને એ તો વિષયનું કામ કર્યા કરે. આપણે ભગવાનનો આશ્રય પડ્યા છે એટલે આપણને લાગે છે આપણે સહી સલામત છે. પણ વિષય વર્ગ્યા છે. મહારાજે કહ્યું મનુષ્ય દેહ પામીને પણ જે દુઃખમાંથી છૂટવાનો ઉપાય કરતો નથી તે આત્મહત્યારો છે. સત્સંગી માત્ર બીજાની તો વાત જ નથી. તો ક્યાંય 184 અનંતવાર ભટકે પણ સત્સંગી થયા અને એમાં શ્રીજી મહારાજનો આશરો થયો. ભગવાનનો બહુ મોટી વાત. ભગવાનનો આશરો ક્યારે મળે જ નહીં આપણને, પણ એ મળ્યો છે. તો હવે એ મનુષ્ય દેહ પામીને પણ જે દુઃખમાંથી છૂટવાનો ઉપાય કરતો નથી. આ મનુષ્ય દેહ પામીને અને આ બધું દુઃખ જાણ્યું છે તમે, પણ એમાંથી છૂટવાનો ઉપાય કરતો નથી. તે આત્મહત્યારો છે. પોતાના આત્માને હત્યા કરે. ટૂંકમાં 84 ફર્યા જ કરે. શ્વાન અને ભૂંડળાની પેટે વિષયમાં જીવને રાગ રહ્યો છે. સાચા સંત ધન્વંતરી વૈદ છે. તે જીવનો અસાધ્ય રોગ ટાળે છે. કારણ સંત પોતે વિષયમાંથી છૂટેલા છે. તેથી તેમની વાત જીવને માન્યામાં આવે છે. આપણે તો કેટલા મોટા ભાગ્ય! ક્યાં શ્રીજી મહારાજ, ક્યાં પ્રમુખ સ્વામી, ક્યાં યોગીઓ પણ શાસ્ત્રી મહારાજ, ક્યાં અને કેટલો અંતર પડે છે. પણ તોય એ મહારાજ આપણી વચ્ચે રહ્યા છે, વચ્ચે. અને આપણને સુખ આપવા માટે અને પોતાના ધામને પમાડવા માટે રહ્યા છે. મનુષ્યદેહ પામીને પણ જે દુઃખમાંથી છૂટવાનો ઉપાય કરતો નથી તે આત્મહત્યા. શ્વાન અને ભૂંડળાની પેઠે વિષયમાં જીવને રાગ રહ્યો છે. એ કેવું શ્વાન અને ભૂંડળા એ કેવા પ્રાણી છે! એની જેમ આપણે વિષયમાં લબડાયા છે, વિષયમાં ખરડાયા છે. એનામાંથી છૂટવાનો પ્રયત્ન કરતો નથી. શ્વાન ભૂંડળાની પેઠે વિષયમાં જીવને રાગ રહે. સાચા સંત ધન્વંતરી વૈદ છે.
ધન્વંતરી બધા વૈદોનો વૈદ અને એ સાચા સંત છે એટલે એ આપણે વિષયમાંથી છોડાવે છે. વિષયરૂપી આપણને ઝેર ચડ્યો છે, વિષયરૂપી વાસના છે, એ બધું અવરે માર્ગે આપણને ચલાવે છે. એ બધામાંથી નિવૃત્ત કરીને આપણને ભગવાન પોતાના ધામને પમાડે છે. સાચા સંત ધન્વંતરી વૈદ છે તે જીવનો અસાધ્ય રોગ ટાળે છે. આ જન્મમરણનો રોગ અસાધ્ય કોઈ રીતે ટળે એમ નથી. ભગવાન શ્રીજી મહારાજ મળ્યા તો જ આ ટળે, બાકી ટળે જ નહીં. 84થી છૂટવાનો કોઈ ઉપાય નથી. સાચા સંત ધન્વંતરી વૈદ છે તે જીવનો અસાધ્ય રોગ ટાળે છે. એ ગુણાતીતાન સ્વામી પણ કહ્યું, અમને તે જન્મનો રોગ ટાળતા હોય, બીજું કંઈ આવડતું નથી. પંચ વિષયની આસક્તિને લીધે જીવ લક 84 ભમે છે, ગર્વવાસ ને જમપુરીનું દુઃખ પામે છે. તેને સુખ તો ક્યાંય મળતું નથી. સુખ ભગવાનના ભક્તો સંતોને મળ્યું છે એ બળભાગી છે. તેને પણ ભગવાન વિના જેટલું કાંઈ ચિંતન થાય તેટલું તેનામાં કુસંગ ભર્યું જાણો. હવે ભગવાન મળ્યા, આપણે બધું ગમે એટલું બધું કરીએ, વાંધો નથી. તમે જો પર્વતભાઈ ને ગુરુધનભાઈ દાદા ખાચર એ સંસારમાં જ હતા, બધું કરતા, ખેતી કરતા, અને તોય અનાસક્ત હતા, વિષયમાં જોડાયા નથી. એમનું જોડાણ તો ભગવાનમાં જ હતું. તો ભગવાનમાં એટલે આપણે પણ થઈ શકે, જો પણ કરવું હોય તો થઈ શકે. ત્રીજામાં એમાં વૃત્તિ પલટાય અને અંતર્વૃત્તિ થાય, બધું થઈ જાય. અને હજારો હરિભક્તો, એકાંતિક ભક્તો આ સુખ ભોગવ્યું છે, ભોગવી રહ્યા છે, તે ખોટું નથી. એટલે વૃત્તિમાં પંચવિષયમાં વૃત્તિ ઉખેડીને ભગવાનમાં જોડાવો પ્રયત્ન કર્યા કરું. વિષયમાં જતું રહેશે વિષય તો ખેંચીને આપણે ભગવાનમાં જોડાવવાનો પ્રયત્ન કરું. એ બળભાગી છે. તેને પણ ભગવાન વિના જેટલું કંઈ ચિંતન થાય છે તેટલું તેનામાં કુસંગ ભર્યું જાણવું. એટલે આપણે ભગવાન સિવાય બીજી કોઈ વાત આવે અને એમાં ભરી ગયા એટલો કુસંગ જાણવો. ભગવાન સિવાય બીજો ઘાટ ન ઉઠે ત્યાં સુધી સત્સંગ કરવો છે. જો સત્સંગની અવધિ ક્યાં સુધી? જ્યાં સુધી ભગવાનનો ઘાટ થયા જ કરે ત્યાં સુધી આપણે વર્ગેલું છે, ત્યાં સુધી સત્સંગ કરવાનો છે. સત્સંગ અને મહારાજ કહ્યું ને, એક તલ પણ બીજે ઈચ્છા અને વાસના રહે તો ભગવાન એ કુસંગ કહેવાય. તે કુસંગ આપણે કાઢવાનું છે. અને કુસંગ કાઢવાનું પહેલાં તો મનમાં રહેવું જોઈએ. મારે કુસંગ કાઢવો છે. આ બધા ભગવાન સિવાય બીજા બધા ઘાટ થાય છે, એ કુસંગ છે, મારે એને કાઢવો જ છે એવું ઈચ્છા રહે, પછી આગળ વાત ચાલે. ઈચ્છા જ ના હોય તો પછી ક્યાં કેટલું છેટવું પડે ભગવાનને. ભગવાન સિવાય બીજો ઘાટ ન ઉઠે ત્યાં સુધી સત્સંગ કરવો છે. ને એ જ ખરો સત્સંગ છે. બે વસ્તુ છે, ભગવાન અને વિષય. વિષયમાંથી સંપૂર્ણ મન ઉઠી જાય, સંપૂર્ણ લેશ પણ રહે નહીં, અને ભગવાનમાં જોડાય. એ કેટલો બળભાગી. એ દેવનો દેવ છે બધું, એમાં કાંઈ બાકી રહે નહીં. ઘુઘરારામાં શ્રી સંતોને કહ્યું, કીર્તન ગાઓ. કારણ કે કથા વાર્તા કીર્તન જો મનમાં ધારે નહીં તો ત્રણેય એક સરખા જ છે. ધાર્યા વિના જીવને તો સમાસ કરતા નહીં, ધારવું પડે. કોઈ પણ કાર્ય કરવું હોય ને એ ધાર્યું હોય તો થાય. પછી મન અડધું પડધું હોય, એ કામ પૂરું ના થાય ને સારું ના થાય અને બરકત ના આવે.
કોઈ પણ કાર્ય કરવું હોય, જો ભણવાનું ધાર્યું હોય મારે ભણવું જ છે, પછી આગળ વાત જલ્દી થાય. એટલે ઈચ્છાશક્તિ પ્રગટ કરવી કે મારે ભણવું જ છે, મારે આ કાર્ય કરવું છે, તો એ તો બધું થશે. પણ ભગવાનમાં વૃત્તિ રાખવી બહુ કઠણ છે. તે ભગવાન એટલે મારે ભગવાનમાં મન રાખવું જ છે એવું પહેલાં ગાઢ ઘડે. રાખવું જ છે પછી આગળ કામ થાય. દુઃખ માત્ર વિષયમાં રહ્યા છે, પણ વિષયમાં દુઃખ દેખાતા નથી. ને દુઃખ આવી પડે તો પણ વિષયનો કોઈ દોષ લેતું નથી. એવો જીવનો વિપરીત મોહ છે. નાક, કાન, શિર અને ધન ખોળાવે તો પણ જીવ વિષયના વખાણ કરે છે, પણ તેની ઈશક છોડતો નથી. એટલે આ બે વસ્તુ છે. ભગવાનમાં જોડાવા માટે વિષયનો સંપૂર્ણ ત્યાગ, થોડુંક પણ હોય તો પાછું વર્ગે એ આવે. એટલે પાયા વિનાનું સોનાનું મકાન હોય કે સ્ફટિક મણીનું હોય તો પણ જેને જીવવાનો લોભ હોય તે તેમાં રહેવાની ઈચ્છા રાખે નહીં. તેમ આખા બ્રહ્માંડનું સુખ મળે તો પણ જેને જન્મરણનો ભય હોય તેને તે સુખ માત્ર કોટી વીંછીના ડંખ જેવું લાગે. ટૂંકમાં વિષય સાથે સંપૂર્ણ વેર કરવું. આપણે હારો છો ફરો છો બધું કરે તે બીજા ભક્તો એકાંતિક ભક્તો પણ કરતા, પણ વિષયમાં મન પરવાય નહીં, ભગવાનમાં જ પરવાય. એવું હોય તો જો પાણીમાં આપણે તરતા હોઈએ તો એ તરી ગયો, પણ ડૂબવાનું હોય તો ઘણા ઉપાય કરે તો એ ડૂબે. એટલે જેમ વિષયમાં ડૂબેલા છે પણ તરી શકાય ભગવાનના જ્ઞાનથી, ભગવાનની સેવાથી, ભગવાન સંબંધી બધી ક્રિયા કરે ભગવાન તે તરી શકે છે. સહજાનંદ સ્વામી મહારાજ.